જો ગઈસ આ બધાય છે અહીંયા ગોતે છે. હવે આવું મળે તો હું ગોતું જ છું. રહ્યા છો કે શું કઈ ખબર નથી પડતી. ત્યાં છીએ પણ હાથેક નું ખાવા રહ્યા છીએ એના જેવું છે. ભાખરી તો જા મોઢામાં પાણી આવી જાય તમને જો એકવાર જો આવી ગયા ને તો ઘરે બનાવીને ખાઈ નાખો. તમારે તો ટેડી બિયર ખોવાનું ભાઈ, અમારે તો વ્યક્તિ ખોવાનું. વ્લોગ માં બધું રોવાનું ને મૂકે ને તો એ લોકોને ટેન્શન થાય છે. તો જોવા છે ને માળા કરે છે કબૂતર લોકો. અમે ત્યાંથી અહીંયા લીધો. ખબર નહીં બાલ્કનીમાં અહીંયા માળો કરી જ નાખે છે. તો કાઢતા રે જી જોવે કાઢી લે, કેમ કે પછી એમાં ઈંડા મૂકી દે ને તો ઘાણી થાય છે. ઈંડા મૂકે ભાઈ કાગડા આવે એ બાંધે ને કાગડો ઈંડું તોડી નાખે છે. ખબર નહીં શું હોય એને દુશ્મની. તો અમારી બાલ્કનીમાં જ પછી ઈંડું મૂકે ને મરે અને બધું થાય છે. કંઈક બચ્ચું એકવાર તો મરી ગયું હતું. ઈંડામાં બચ્ચું થઈ ગયું પછી ઓટોમેટિક મરી ગયું. ખબર નહીં કેમ શિયાળામાં. આપણે તો હરી નહોતી કરી, બંધ હતી બાલ્કની. તો એના કરતા અહીંયા થવા જ નથી દેતા. જો અહીં બોલે જરી જરી કબૂતર. આને ઉપાડી લઈ માળાને. સોલ્યુશન કઈ હોય તો કેજો. અમે તો બહુ ટ્રાય કરી, કાંઈ વર્ક નથી કરતું. ફિનાઇલની ગોળી પ્લસ પેલું જબલા બાંધ્યા હતા અહીંયા કાળા કલરના, એનાથી કાંઈ નથી વર્ક કર્યું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જશો. અને અમારો 7 days નો ડેઈલી વ્લોગિંગ ચેલેન્જ કમ્પ્લીટ થાય છે. આજે છે 8મો દિવસ ડેઈલી વ્લોગિંગનો. તો ખાસ કમેન્ટ કરજો કે અમે કન્ટિન્યુ રાખીએ કે પછી ડિસકન્ટિન્યુ કરી દે. મીન્સ મેઇન ઇવેન્ટ હોય ત્યારે જ વ્લોગ કરીએ, એવું કરીએ કે નહીં કહેજો ખાસ. અને હા, આજે સોમવાર છે તો બધાને હેપી શ્રાવણ મહિનાનો સોમવાર, બીજો સોમવાર છે. કામ આપણું ચાલુ થઈ ગયું છે. જો અહીંયા આપણે ઉભા રહો ગાઈસ, બતાવશે નહીં અંદર, એટલે જો લોક મારીને બતાવી દો. અહીંયા કામ ચાલુ થઈ ગયું છે. અને દેવાંગીને અહીંયા કામ ચાલુ થઈ ગયું છે. તો કામ વાળી જ છે, મીન્સ બેયને કામ વાળી છે એમ. અત્યારે ખાય છીએ ચિપ્સ, કેમ કે શ્રાવણ મહિનાનો સોમવાર યાદ છીએ તો હટી હટીને બીજું ફરાળી ખાવાનું, ઓલું નહીં ખાવાનું ના ગાઈસ. નાસ્તો થોડો કર્યો તો ઓછું ખાઈએ છીએ, ઓવરઓલ ઓછું જ ખાઈએ છીએ શ્રાવણ મહિનાના સોમવારે, બરોબર. ચલો તો બપોરે કરશું ફરાળ, લોગમાં બન્યા રહ્યો. અને હા, ટેડી બિયર ચાલુ જ છે. તો હવે જોઈ છીએ એના જેવું થોડુંક લાગે તો છે, થોડુંક મોટું છે સાઈઝમાં. તો ગોતીએ છીએ, જો મળી જશે તો સારું. ઇન્સ્ટાગ્રામમાં મોકલો લિંક, ફોટા. બાકી મેળા હોય ત્યાં મોકલજો. મેળામાં જાવ તો જોઉં તો બરોબર ને. મેળામાં મળી જાય પણ મેળો વાર હે ને હજી અઠવાડિયું. 7મ 8મ. હા, તો 7મ 8મ ઘરે જવાનું પ્લાનિંગ થાય છે, અમે કરીએ છીએ. તમારું શું પ્લાનિંગ છે કેજો, બરોબર. કાંઈ નહીં, ચલો આપણે ચિપ્સ દાબી લઈએ મસ્ત. હાલે સાવડી, ચલો આપણે ભી ખાઈ લઈએ ચિપ્સડી. મળ્યો તમને બપોરે. તો ગાઈસ અત્યારે લંચ બ્રેક લીધો છે ને જમવા બેસી ગયા છે. ને જમવામાં છે સામાની ખીચડી, ચેવડો, દહીં, ફરાળ કરવાનું છે. આપણે ચિપ્સ હતી ખાઈ ગયા. ચિપ્સ ખાધી કા, એ તો બતાવ્યું હતું. ચેવડામાં દહીં નાખીને દહીં ચેવડો બનાવી નાખે. ચલો તો ગાઈસ 6 ને 6 થઈ છે અને આવી ગઈ છે ચીઝ અને વેફર. તો ચીઝ વેફર ખાઈ છે, ભૂખ લાગી હતી એટલા માટે. અને કામ તો ચાલુ જ છે, પતવા આવ્યું છે હવે. તારે શું સ્ટેટસ છે કામનું? થોડીક વારમાં પતશે. થોડીક વારમાં. અને ચીઝ વેફર બનાવવી બહુ ઈઝી હોય. જયદીપને બહુ ભાવે. અમે ઓછી ખાય છે હમણાં, પણ વેફર રાખી દેવાની, એના ઉપર સોસ મૂકી દેવાના અને ચીઝ ખમણી દેવાની. ટ્રાય કરી ન હોય ગાઈસ તમે કરી લ્યો. વેફરમાં થોડા થોડા સોસ ના ટપકા મૂકવાનો. અમુકને ગળી ભાવતી હોય તો વધુ સોસ નાખવાનો અને માથે ચીઝ ખમણી નાખવાનું. તો જો આ રીતની થઈ જાય, બરોબર ને. મસ્ત મજા આવે નહીં? તે જ શીખડાયું હતું ને અમને? ના, યાદ નથી. કાંઈ નહીં, ચાલો ખાઈ લઈએ ને પછી આપણે જવાનું છે એક કુરિયર કરવા માટે. બીજું શું કામ હતું? કુરિયર જ છે ને. ટેડી બિયર જોવા. અચ્છા, એક જગ્યાએ ટેડી બિયર કાલે ભૂલી ગયા હતા, રસ્તામાં આવે છે. ગાઈસ તમે બોર ન થતા કે આ લોકો તો ટેડી બિયર જ કરતા હોય. હા ગાઈસ, બોર ન થતા. કામ ચાલુ છે ગોતવાનું, ઓલ ઓવર ધ વર્લ્ડ ગોતવાનું ચાલુ છે. કા ઓનલાઈન નથી મળતું એવું સેમ. અને હા, કોઈ મને લિંક પણ મોકલી છે. હા, એક સબસ્ક્રાઇબરે લિંક મોકલી આને. મને ઇન્સ્ટા ડીએમ કર્યું છે, મેં જોયું પણ છે ને આઉટ ઓફ સ્ટોક બતાવે છે. અને એક છે ને સાઈઝ મોટી છે. મને આટલી જ સાઈઝ જોઈ છે, નાની. મોટી તો મળી ગઈ હતી. કાલે અમે બહાર ગયા ને ત્યારે મોટામાં હતા, એકદમ સિમિલર નતા પણ થોડાક સિમિલર ટાઈપના. મોટામાં તો મળતા હતા પણ નાની લેવી છે. થેન્ક યુ સબસ્ક્રાઇબર જેને
મોકલ્યું હતું એને રિપ્લાય આપી દીધો. બીજા ગાઈસ આવતે જ જાઓ, ફટાફટ મોકલી દો અમને સિમિલર. મેળામાં ક્યાંય જોવો ને તો કેજો. મેળામાં જો ફોટો જ મોકલી દેજો. જયદીપભાઈ આ લેવું છે, દેવાંગી આ લેવું છે એમ પૂછી જ લેજો. ફોટો મોકલી દેજો ફોટો. એટલે અમે આ ના ડાયરેક્ટ કહી દેશું. નેટ ઓન જ રાખજો મેળામાં. ચલો ખાઈ લઈએ અત્યારે તો ગાઈસ જો ઘરથી બહાર આવી ગયા અને અમે જાય છીએ કુરિયર કરવા માટે રાખડી, અને એ જોડેથી જાશું જ્યાં અમારે પેલું ખોવાઈ ગયું હતું. તો જોતાય જાશું, જો પાછું એવું મન થાય છે કદાચ કોઈ મૂકી ગયો હારો ભગવાનનો માળા. અમે હોપ નથી મુકાતી તો જોવા જાય છે પાછા. બરોબર, હા એટલે રાખડી કુરિયર કરવાની છે, દેવા જાય છે, અને પછી એક જગ્યાએ ટેડી પણ જોવા જવાના છે. બરોબર, તો ફટાફટ ચલો જઈએ અત્યારે પેલા કુરિયર માટે. રેડી, ચાલો આપડી પટપટિયામાં. ચલો ગાઈસ તો કુરિયર થઈ ગયું છે અહીંયા જ પાછું રિલેટિવ ને દાખા. ચલો ફટાફટ જઈએ હવે ત્યાં ટેડી બિયર ની શોપે. તો જોઈએ મળે તો આઈ હોપ કે મળી જાય. હા જોઈએ, પણ અમે બહુ બધી દુકાન થઈ એટલે આશા તો ઓછી જ છે, હોપ ઓછી જ છે. ખબર છે એવું નથી મળતું અહીંયા. જોઈએ ચલો શોપમાં બન્યા રહેજો ગાઈસ. તો ગાઈસ જો પાર્ક કરી દીધી અને અહીંયા આવ્યા છીએ. તો આવું કઈક માર્કેટ છે ને, એમાં એક બે શોપ છે ટેડી બિયર ની. તો જોઈ લઈએ હમણાં. આ કઈક બીજું જોવા માંડી છે. શું જોજો? ખોટું મંગળસૂત્ર. હાલો આપણે ગોતી લઈ. મેઇન કઈ બીજું જોવું હોય જોઈ લેજે. ત્યાં જ જવું ને, હાલ ત્યાં જઈ આવી. જો ગઈસ આ બધા છે અહીંયા અને ગોતે છે. હવે આવું મળે તો હું ગોતું જ છું. જસ્ટ આવ્યા તો ગાઈસ ટેડી જોઈને ઘરે આવી ગયા. અને ઘરે છે ને અમે પેલું જામુન શોટ લેવા હતા. ક્યાં ગયું? મૂકી દીધું ફ્રીઝરમાં. ફ્રીઝરમાં મૂકી દઉં ને. જો ગાઈસ જામુન શોટ આવી ગયો છે, તો આપણે જમીને પીવાનો થાય છે. યાર જામુન શોટ આવી ગયો. શું છે તારે? રહ્યા છો કે શું કઈ ખબર નથી પડતી. રહ્યા છીએ પણ હાથેક નું ખાવા રહ્યા છીએ એના જેવું છે. પેલી રીલ નથી, સાંજે નાસ્તો કરીને ચીઝ વેફર ખાધી. હા સાંજે નાસ્તો ઓછા કર્યા, ચીઝ વેફર ખાધી. એટલે બપોરે ઓલું કર્યું હોય ને હળવું, એટલે આમ થોડુંક ભૂખ લાગી જાય ફટફટ, એટલા માટે ખાધી. બાકી રેવા જ રહેવાનું હોય. ભૂખા બહુ ન રહી શકી ગાઈસ અત્યારે તો. હું ઓફિસે 6-7 રોટલી ખાઈ જાઉં, પ્લસ બીજું કઈ હોય દીએ ખાઈ જાઉં. એ ભૂખો રે માણસ શું થાય એની હાલત. ઓફિસે તો મિસ્ટેક છે, કેમ ખાઈ છો એટલું બધું? કઈ આપી દો છો? ના આપતો તો કઈ નથી. ઓફિસે એવું છે કે કઈક વધારે હોય ને તો કોકને હું ઓફર કરું. ઈ મેં કીધું વધારે જ નાખ દે એટલે ખાઈ જાય ને આપણે જાડો કરવા માટે. તો કે એને એમ કહેવાનું કે 4 ખાતો હોય ને તેને એમ કે હું 3 જ ખાવું, એટલે 4 નાખે. એવું મને એને તમારો ઓફિસ વાળા પાછા શીખડાયું. મેં કીધું એમ ના, મને 4 તો નાખે જ નહીં. તો એમ પૂછે કે કેમ 4 કેમ ખાવી? હા ઓફિસ જાય ને એટલે દોડા દોડી થાય, અહીંયાથી જવાનું પાછું ન્યાય દોડા દોડી હોય, એટલે આમ નેચરલી ભૂખ વધારે લાગે. હા ઈ બરાબર. હું જાતી ને ત્યારે મને એવું થતું. એટલે ઓફિસે પણ બધા કેન્ટીનમાં જમતા, એટલે માહોલ જ જમવાનું હોય. બધા જમવાના જ છે તો એમાં જમવાની મજા આવે, એવું હોય શકે. એટલે વધારે ખવાઈ જતું હોય. કાઈ નહીં. ચલો અત્યારે બને છે, શું બને છે? ભાખરીનો લોટ બંધાય છે, શાક છે ને આમાં ખીચડી. શાક ને ખીચડી. બરોબર, સાદું મસ્ત બને છે ભોજન. બપોરે ચેવડા બેવડા ને ખાધા, સાદું જ ખવાય. આમાં પીઝા ના ખાવા જવાય એકટાણામાં. બરોબર ને? કાઈ નહીં, ચલો સાદું ખાઈ લઈએ ને. અમે બહાર ગયા ને ત્યારે કે આપણે કઈ અહીંયા ખાઈ લેવું છે કે અમે એટલે બહાર ગયા તા તો પછી મને એમ થાય કે એને ક્યાં રસોઈ કરાવવા દેવી. તમે એકવાર પૂછ્યું તો કે અહીંયા જમી લેવું છે કે તારે રસોઈ નહીં ખાવું હોય પોતે ને નામ મારો આપે કે તારે રસોઈ ન કરવી. કઈ નહીં, ચલો ભાખરી બને એટલે બતાવું અમને મસ્ત ઘી વાળી. ગાઈસ જોઈ લ્યો, ભાખરી અને ખીચડી અને જોડે છે ભાખરી ચોરીને એમાં શાક નાખશે એટલા માટે. તો કાઈ નહીં, ચલો ખાઈ લઈ મસ્ત, અને સાથે બ્લોગ પણ જોઈ નાખીએ. બ્લોગમાં વિના રહેજો, આપણે કમેન્ટ રીડ કરવાની છે તમારા જ લોકોની મસ્ત મસ્ત. બરોબર ને? કમેન્ટ કરતા રહેજો ગાઈઝ, કરતા રહેશે. હો ચાલ જમી ભાખરી તો જા મોઢામાં પાણી આવી જાય તમને. જો એકવાર જો આવી ગયા ને તો ઘરે બનાવીને ખાઈ નાખો. એમ ન કહેવાય કઈ. ના ના આવી જાવ ગાઈસ, તમારા માટે જ છે. બસ ટેડી ગોતી દો પછી આપ દેશું. ચલો બ્લોગ જોતા જોતા ખાઈ નાખીએ. તો ગાઈસ ખાઈ પીને અંદર આવી ગયા છે અને પછી રાજકોટ થી કોલ આવ્યો તો કેમ કે હવે અમે લોકો વ્લોગમાં બધું રોવાનું ને મૂકીએ ને તો હવે એ લોકોને ટેન્શન થાય છે. તોય મતલબ એટલું બધું તો મૂક્યું જ નથી, બહુ કટ કરીને એને શૂટે આપણે બહુ ઓછું કર્યું છે ને મૂક્યું છે. તો ત્યાં ટેન્શન થતું હોય તો ત્યાંથી વિડીયો કોલ આવ્યો તો એટલે પેલા તો ટેડી બિયર ની લિંક આવે,
પછી હમણાં વિડીયો કોલ આવ્યો જમી લીધું ને પછી. હા લિંક ને બધું એ લોકો ગોતે છે. તો કઈ નહીં, ચલો અત્યારે આપણે કમેન્ટ રીડ કરી લઈએ ફટાફટ. તો ફર્સ્ટ કમેન્ટ છે જય દ્વારકાધીશ 9893, રાજકોટ में रिलायंस मॉल में મળી જશે. મતલબ ટેડી બિયર ની વાત કરતા હોય એવું લાગે છે. તો હા, અમે લોકો રાજકોટ આવવાનું થશે ત્યારે રિલાયન્સ મોલમાં પણ જઈને જોશું. જો ત્યાં હોય તો ત્યાંથી પણ લઈ લેશું. અમદાવાદ તો બધું હોય ત્યાંથી આપણે અમદાવાદ, મુંબઈ, હરિદ્વાર જ્યાં હોય ત્યાંથી લઈ લેવાનું થાય છે ગાઈસ. તમે ખાલી કયો ક્યાં છે. અને હા, એક સબસ્ક્રાઇબર તો આપણો કોક લંડન થી હતો, કમેન્ટ એકવાર કરી હતી. અમને જાણવા મળ્યું છે કે ત્યાં મળે છે. તો ખાસ કમેન્ટ કરજો જો એ કદાચ જોતા હોય તો. એ સબસ્ક્રાઇબર અત્યારે જોતા હોય આ બ્લોગ તો કમેન્ટ કરજો લંડનમાં મળે છે કે નહીં. કેમ કે લંડનની વેબસાઇટમાં અમને જોવા મળ્યું છે. હા, અને હા, એ ધારા વ્યાસની કમેન્ટ પણ આવેલી છે કે મને eBay ની વેબસાઇટ પર થોડું તમારા ટેડી બિયર જેવું ટેડી મળ્યું છે. નામ એણે મોકલ્યું છે અને એવું કહે છે કે કદાચ તમને યુઝફુલ થાય એટલે સર્ચ કરો એમ એટલે કદાચ મળી જશે. એટલે ત્યાં એ વેબસાઇટમાં બી મતલબ એવું છે ઇન્ડિયામાં અવેલેબલ નથી પણ યુકે માં અવેલેબલ છે. સિમિલર ટાઈપના છે. આ સર્ચ કર્યું તો પણ અમારે જેવું જોઈએ છે ને લંડનની વેબસાઇટમાં છે. eBay લંડનમાં, એટલે ઇન્ડિયા ડિલિવર ન કરે એવું છે. નેક્સ્ટ કમેન્ટ છે ભરતસિંહની. મિસ્ટર બીનની જેમ ભેગું હતું એમ જ છે ને, એટલી જ કેર કરો છો તમે. તો સાચી વાત છે. અમે જોયેલો છે એપિસોડ, એના ઢીંગલાને જેમ જ રાખ્યું છે. એને જ કદાચ છૂટ પૂરતું લીધું છે. અમે તો આમ રિયલમાં લીધું. તો શું. નેક્સ્ટ કમેન્ટ છે SM લો F સોગની, એવું આઈડીનું નામ છે. તમારે તો ટેડી બિયર ખોવાનું ભાઈ, અમારે તો વ્યક્તિ ખોવાનું ભાઈ. શું કરવું ભાઈ, મૂડ નથી. આઈ એમ સોરી કે તમારે વ્યક્તિ ખોવાનું. તમારા દુઃખ અમે, અમારું દુઃખ તો સાવ નાનું જ કહેવાય, કાંઈ ન કહેવાય. અમે સમજી શકીએ છીએ પણ ટાઈમ સાથે હીલ થઈ જશે. તમે પણ હિંમત રાખો. અમારે પહેલા દિવસે જેટલું હતું એનાથી અત્યારે થોડુંક આમ એટલું બધું નથી આવતું પણ છે. હજી 2 દિવસ 2.5 દિવસ જેવું થયું છે પણ ટાઈમ જેમ જાતો જાય ને એમ થોડું થોડું સારું થતું જાય છે. એટલે તમારે પણ જેમ ટાઈમ જતો જશે ને એમ થોડુંક વધારે સ્ટ્રોંગર થતા જશો. બરોબર ને? થેન્ક યુ સો મચ જે લોકોએ કમેન્ટ કરી અને અમારા માટે થોડુંક સર્ચ કર્યું, મહેનત કરી. અને એકે તો ઇન્સ્ટાગ્રામમાં ના 2-3 લોકોના ઇન્સ્ટાગ્રામમાં DM આવેલા છે. તો થેન્ક યુ સો મચ બધાને સપોર્ટ કરવા માટે અને આટલું સમજવા માટે. થેન્ક યુ. હા, થેન્ક યુ સો મચ. કાંઈ વાંધો નહીં, આપણે કાંઈક ને કાંઈક ગોતી લેશું. તમે બ્લોગમાં બન્યા રહેજો આપણે. અને આ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે 13 નો આંકડો હટાવો છે. ને એકની કમેન્ટ હતી કે અનસબસ્ક્રાઇબ કરીને હટાવી દેશે, તો એમ નથી હટાવો, સબસ્ક્રાઇબ કરીને હટાવો છે. સબસ્ક્રાઇબ કરીને આપણે 14 કરવાનો છે, અનસબસ્ક્રાઇબ કરીને 12 નહીં. પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અહીંયા સુધી જોતા હોય તો. અને બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરજો. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ગાઈઝ. રાત ની પણ ઉપર રાત વાગી જાય.